ખુલ જા સીમ સીમ. વાર્તાના આ ખજાનામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે પીસી અને હું. ચાલો શરૂ કરીએ. ચાલીને ફરવાની મને ખૂબ મજા આવે છે, ખાસ કરીને મારી પીસી સાથે. મારી ફોઈને હું પીસી કહું છું. જ્યારે પીસી મારો હાથ પકડીને ચાલે છે ત્યારે મને ખૂબ ગમે છે, પરંતુ જ્યારે તે મારો હાથ છોડી દે છે તો વધારે ગમે છે. અમે ક્યારેય ઝડપથી ચાલતા નથી. અમે ક્યારેક થોભી જઈએ છીએ હાલચાલ પૂછવા માટે. કૂતરાનો, બિલાડીનો, ઉંદરનો, કાગડાનો, ઝાડનો. પીસીને નીચે પડેલા ફૂલ ભેગા કરવા ગમે છે. મને કાંકરા ભેગા કરવા ગમે છે, નાના, મોટા, ગોળ, ચપટા. મને નાના કાંકરા વધારે ગમે છે, એટલા નાના કે મારા ખિસ્સાની કિનારીમાં તે ફસાઈ જાય છે. પીસી સાથે ફરીને આવ્યા પછી મારું ખિસ્સું ભરેલું હોય છે. આજે દાદીએ મને તેમની ટોપલીમાંથી વટાણાની એક સીંગ કાઢીને આપી. દિલીપભાઈએ તેમની દુકાનમાંથી જાદુઈ ક્લિપ આપી. નિર્મળ દીદીએ વધારે સમય સુધી રાહ જોવા માટે મને આ સ્ટીકર આપ્યું. અંજુમ આંટીએ બટનની બરણીમાંથી મને આ બટન આપ્યું. ઘરે જઈને મારા ખિસ્સામાંથી બધું કાઢીને મારા પીળા ડબ્બામાં મૂકી દઉં છું. જો મને ખિસ્સામાંથી પેલો નાનો કાંકરો મળી જાય તો હું મારી પીસીને આપી દઉં.